આજે વડીલ દંડવત કરતા કરતા આવે છે એ ભગવાન પ્રત્યે ભાવ દેખાડવાની એક સુંદર પદ્ધતિ છે. ઓલા દાદા ઠેઠ ત્યાંથી દંડવત પ્રણામ કરતા કરતા આવે છે. બોલો, મેં જોયું જ ક્યારનો જોઈ રહ્યો છું. આ મંડપ કેટલો મોટો છે. ત્યાંથી ઠેઠથી એ દંડવત કરતા કરતા આવે છે ભગવાન. આ ભક્તિનું પ્રતીક છે. ભક્તિ કરવી તો ભક્તિ દેખાડવી પાનભાઈ. ભક્તિ કરવી તો ભક્તિ દેખાડવી તો પડે ને, કે આમ નામ થોડું ચાલે. કોઈ માણસ પ્રત્યે આપણે ભાવ હોય તો ભાવ રજૂ કરતા આવડવું જોઈએ કે નહીં? સાજણભાઈ ને સાથ આવડવું છે. ભાવ રજૂ કરતા આવડવું એ એક બહુ મોટી કલા છે. કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે માન છે, સન્માન છે, બહુમાન છે, એના પ્રત્યે આદર છે, તો આદર કેવી રીતે દેખાડવો, એને ભાવ કેવી રીતે દેખાડવો, એ મોટી કલા છે. ઘણી વાર આપણા હૃદયમાં કોઈ પ્રત્યે ભાવ હોય તો દેખાડતા ન આવડે તો આપણા મનમાં રહી જાય બધું. ઘણા માણસો એવા હોય કે એના હૃદયમાં કાંઈ ભાવ ન હોય પણ તેની ભાવની રજૂઆત કરવાની જે સિસ્ટમ છે એ બહુ સરસ હોય છે. એટલે આજે વડીલ દંડવત કરતા કરતા આવે છે એ ભગવાન પ્રત્યે ભાવ દેખાડવાની એક સુંદર પદ્ધતિ છે. કે ભગવાન તરફ હું કેવી રીતે ભાવ દેખાડું. આપણે દેવાલય શિવાલય જાય તો પરિક્રમા કરીએ, પ્રણામ કરીએ, સાષ્ટાંગ પ્રણામ કરીએ, ભગવાનને કાંઈ કાંઈનું કાંઈ ધરીએ, અર્પણ કરીએ, પ્રભુને આગળ કાલાવાલા કરીએ, તાળીઓ પાડીએ, કીર્તન કરીએ, સ્તુતિ કરીએ, સ્તવન કરીએ, કેટલું બધું કરીએ. શા માટે? ભગવાનને ભાવ દેખાડવા માટે આ બધું આપણે કરતા હોઈએ છીએ. તો આવતીકાલથી કોઈએ ભૂલવાનું નથી. જેટલા ભાઈઓ બહેનો બેઠા સૌએ સવારમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીને યાદ કરવાના છે. કઈ રીતે યાદ કરવાના? યા કુંદે તુષારહાર ધવલા યા શુભ્રસ્ત્રાવૃતા. માતા સરસ્વતી શ્વેત વસ્ત્ર પહેરે છે. અને બીજી વાત કહું, મહાદેવના ભક્તો માટે શ્વેત વસ્ત્ર એ પ્રાધાન્ય છે. ત્યારે મહાદેવની વિશેષ પ્રકારે કોઈ સાધના કરવી હોય ને તો શ્વેત વસ્ત્ર એ શ્રેષ્ઠ છે. બીજી વાત, સોમવાર હોય ને ત્યારે શ્વેત વસ્ત્રો પહેરવા, શ્વેત પુષ્પોથી મહાદેવનું પૂજન કરવું, શ્વેત ચંદન મહાદેવને અર્પણ કરવું, શ્વેત ભસ્મ મહાદેવને અર્પણ કરવી, અને શ્વેત નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું. સફેદ, બધું સફેદ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો એ સોમવારનું બહુ જ મહાત્મ્ય છે સોમવારનું. તેથી માતા સરસ્વતી મહાદેવના ભક્ત છે એટલે શ્વેત વસ્ત્રો પહેરે છે. શુભ્ર વસ્ત્રા મહાદેવના ભક્ત છે. દક્ષપુત્રી સતી જયારે મહાદેવનું તપ કરવા ગયા ત્યારે સતીએ પણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. મને ઘણા અમારા લોકો કહે કે તમારે કેસરી પહેરવું જોઈએ, કારણ કે હું 10 નામ ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમને કહે કે તમારે કેસરી કેસરી, પણ શિવ મહાપણમાં કહ્યું મહાદેવના ભક્તોએ શ્વેત વસ્ત્રો પહેરવા, મહાદેવના ભક્તોએ સફેદ વસ્ત્રો, એટલે હું સફેદ પહેરું છું. બાકી તો અમારો ભગવો છે, અમારો સંન્યાસ છે, અમારો વૈરાગ્યનો અગ્નિ સમાન રંગ છે. તો માતા સરસ્વતી શ્વેત વસ્ત્રોનો ધારણ કરે કારણ કે શિવના પરમ ભક્ત છે. તો આવતીકાલથી રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને ભૂલ્યા વગર યાદ કરવાના છે. વાણીમાં મધુરતા આવશે, વાણીની કટુતા જતી રહેશે, વાણીની કડવાશ જતી રહેશે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા શુભ્રસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા સુત શંકર પ્રભુતિ દેવે
વંદિતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે માતા સરસ્વતીના ગુણગાન કરે છે, વિશ્વના દેવતાઓ જેમની વંદના કરે છે. શા માટે? માતા સરસ્વતીની વાણી મધુર છે. માતા સરસ્વતી સંગીતની દેવી છે, ગીતની દેવી છે, વાણીની દેવી છે, વાંગ દેવી છે માતા સરસ્વતી. તેથી કથા સાંભળ્યા પછી નાનકડી નાનકડી વાતો પણ જીવનમાં ઉતારવાથી ઘણું બધું સારું અને શ્રેષ્ઠ મોટું પરિણામ આવશે, સુખદ પરિણામ આવશે. બધી જ કથાઓ યાદ ન રહે, પણ આવી નાની વાતો યાદ રાખી અને જીવનને પરિવર્તન કરવાનો પ્રયાસ કરશું, જીવનને બદલવાનો પ્રયાસ કરશું. માં સરસ્વતીની વિશેષતા છે. પાતુ સરસ્વતી ભગવતી સમારમાં બ્રહ્મુહૂર્તમાં બિસ્તરમાં આંખ ખોલે, પથરીમાં આંખ ખોલે, જેટલા સ્તોત્ર મંત્ર આવડતા બધા જ બોલી લો. ભૂલા વગર માતા સરસ્વતીને યાદ કરો અને તમારા પલંગ ઉપરથી, ખાટલા ઉપરથી, બેડ ઉપરથી નીચે પગ મૂકો એ પહેલા માતા પૃથ્વીને પગે લાગવાનો પ્રારંભ કરો. બહુ દિલથી કહું છું, સવારમાં ધરતી ઉપર પગ મૂકે એ પહેલા માતા પૃથ્વીને જો પ્રણામ કરે તો આપણી રક્ષાની જવાબદારી માતા પૃથ્વીની બની જાય છે. ધરતી આપણી રક્ષા કરે છે. એટલે સંપૂર્ણ આપણે આખો દિવસ માતા ધરતી પર ચાલવાના છે. પણ આ બધી જ વસ્તુ આપણે ઘણીવાર ભૂલી રહ્યા છીએ. આવી વસ્તુ આપણે છોડી રહ્યા છીએ. અમારા સ્વાધ્યાય પરિવારમાં સંકળાયેલા બધા જ સ્વાધ્યાયો આ વાતને બહુ અપનાવે સુંદર રીતે. માતા પૃથ્વીને પ્રણામ કરે, ધરતી માતાની વંદના કરે. કારણ કે માતા પૃથ્વી આપણને ધારણ કરે છે, માતા પૃથ્વી આપણી રક્ષા કરે છે. પર્વતસ્થલ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. એમાં પૃથ્વી હું પ્રણામ કરું છું, મારા ચરણને આપને સ્પર્શ કરાવું છું, મને ક્ષમા કરજો. આવી રીતે. અને ત્યાર પછી જલને જ્યારે આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરવાનું છે. કારણ કે જલમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. જ્યારે પણ જલને સ્પર્શ કરીએ વિષ્ણુ ભગવાનને યાદ કરીએ. જ્યારે પણ આપણે પાણી પીએ ત્યારે પણ વિષ્ણુ ભગવાનને યાદ કરીએ. નારમ યનસ્ય નારાયણ, વિષ્ણુ ભગવાન રહે છે. આપણે કોઈ પણ સંકલ્પ કરીએ જલથી કરીએ. ઋષિમુનિઓ શ્રાપ આપે જલથી આપે, પિતૃ તર્પણ કરીએ જલથી કરીએ. સંકલ્પ કે શ્રાપ બધું જલની અંદર. કારણ કે જલ આપણી ચેતનાઓને ગ્રહણ કરે છે. અને આપણે કેટલા ભાગ્યવાન છીએ કે સમંદર જલાશયના કિનારે આપણે ભગવાનની કથાનું ગાયન કરી રહ્યા છીએ. બધા જ કથાઓને, ચેતનાઓને ગ્રહણ કરે ન ગ્રહણ કરે, લેકિન 9 દિવસ કથાના શબ્દોને આ જલ એ સંપૂર્ણ ગ્રહણ કરે છે. જલ સંપૂર્ણ એ બધી ચેતનાઓને ગ્રહણ કરે છે. તેથી આસ્થી નિયમ ધારણ કરવાનો છે. જ્યારે પાણી પીવો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરવાના. અને બીજી વાત, ક્યારેય પણ પાણી થોડુંક પીને બીજું ફેંકવાનું નહીં. આપણા ભાગ્ય ફેંકાઈ જાય, આપણા ભાગ્ય બંધ થઈ જાય. ઘણા લોકોને આદત હોય છે ગ્લાસ ભરીને પાણી લઈ 2 ઘૂંટડા પીવે અને બાજી ફેંકી દે. નહીં, જીવનમાં દરિદ્રતા આવે, દુઃખ આવે. એ જલનો અનાદર છે. જેટલું પાણી પીવું એટલું જ લોટામાં, ગ્લાસમાં લેવું જોઈએ. જે માણસ થોડુંક પાણી પીને બીજું પાણી ફેંકી દે છે તેને નિર્ધનતા, દરિદ્રતા આવે. જે માણસ જ્યાં ત્યાં થૂકતો રહે છે તેની કીર્તિ ખંડિત થાય. ઘણા લોકોને ચાલતા ચાલતા થૂક કરવાની આદત હોય. કોઈ મહાપુરુષ, કોઈ સાધુ પુરુષને, કોઈ વિદ્વાન પુરુષને તમે કોઈ દિવસ થૂકતા નહીં જુઓ. આ બધી નાની આદતો છે પણ જીવનમાં બહુ મોટું ફળ આપનારી છે.
તેથી જ્યારે જલ પીવો ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરો. કેશવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ માધવાય નમઃ. આપણે જ્યારે ક્યારેક પૂજામાં બેઠા હોય તો આચાર્ય દેવ આપણને હાથમાં પાણી આપે ને એમ કે 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરીને પાણી પી જાઓ. આ શા માટે? તો કે વિષ્ણુ ભગવાનને યાદ કરીને જલ પીવાથી આપણી બુદ્ધિ એ સતોગુણને પ્રાપ્ત કરે છે. કારણ કે ભગવાન વિષ્ણુ સતોગુણી છે. અને બીજું, આ બધી નાનકડી વાતો યાદ રાખજો, બાકી તો હું બોલી જાય તમે સાંભળી લીધું એમ નહીં. આ બધું અનુસરણ કરવાનું છે. કથા તો ભગવાનની છે જ, પણ આ બધી ભગવાનની આજ્ઞાઓ છે. પાણી પીવો ત્યારે ભગવાને વિષ્ણુજીનું સ્મરણ કરો. જ્યારે ભોજન કરો ત્યારે ભૂલથી પણ ભૂલવાનું નથી, માતા અન્નપૂર્ણાને યાદ કરવાના છે. કારણ કે અન્નદાતા માતા અન્નપૂર્ણા છે. આપણા મોટા મોટા રસોડા આવે ને ત્યાં અન્નપૂર્ણાની સ્થાપના કરી હોય છે. માતા અન્નપૂર્ણાને અખંડ દીવો રાખે. કેટલી રસોઈ ગમે તેટલા માણસો જમે પણ એ અખૂટ રહે છે. તેથી જ્યારે ભોજન કરો ત્યારે માતા અન્નપૂર્ણાને યાદ કરીને જ ભોજન કરવાનું. અન્ન અખૂટ રાખનારી માતા અન્નપૂર્ણા છે. ભલે આપણે મંત્રો આ બધા ન આવડે તો સારું કહેવાય. ભણેલા ગણેલા દીકરા દીકરીઓ આ બધું કંઠસ્થ કરી શકે છે, પણ જો કંઠસ્થ ન થાય તો માતા અન્નપૂર્ણાને મનોમન યાદ કરવા. ખરેખર તો માતા અન્નપૂર્ણાનો મંત્ર બોલવો જોઈએ. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે. માતા અન્નપૂર્ણા અન્નની દેવી છે. અન્ન એ જીવન છે. અન્ન થકી પ્રાણ છે. ભોજન ન કરી તો કેવી રીતે પ્રાણ ટકી શકે? તેથી જ્યારે પણ ભોજન કરો ત્યારે આ નાનકડી વાત છે, પણ મારા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, આ વાતને યાદ રાખજો. જીવનમાં ઘણું બધું તમને સારું દેખાશે, તેનું વળતર દેખાશે, તેના ફાયદાઓ દેખાશે. અત્યાર સુધી આ બધી ખબર નહીં, પણ જ્યાંથી આપણને ખબર પડે ને સમજાણું ત્યારથી આપણા જીવનનું પરિવર્તન થવું જોઈએ. તો નવું આવર્તન થાય, તો વર્તમાન મંગલમય બની જાય. તેથી જ્યારે પણ ભોજન કરો ત્યારે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ દીક્ષા દેવી ચ પાર્વતી દીક્ષા દેવી ચ પાર્વતી. તેથી ભોજન કરવા બેસો ત્યારે માતા અન્નપૂર્ણાને યાદ કરો. અને બીજી વાત, જ્યારે ભોજન કરો ત્યારે ભૂલ્યા વગર ભગવાન ધન્વંતરીને યાદ કરવા. અન્ન એ ઔષધિ છે, અન્ન એ જીવન છે, અન્ન એ પ્રાણ છે. મોટામાં મોટી દુનિયાની ઔષધિ કઈ? તો કે જે તમે ભોજન કરો છો એ જ. અને જે ભોજન કરો છો એના પર જ આરોગ્ય છે. આરોગ્ય છે તો બધું છે, બધું છે પણ આરોગ્ય નથી તો કાંઈ નથી, કાંઈ નથી પણ આરોગ્ય છે તો બધું જ છે. આ દુનિયાનો સુખીમાં સુખી માણસ એ છે કે જેની પાસે આરોગ્ય છે, જેની પાસે તંદુરસ્તી છે. તો તંદુરસ્તી કોના પર નિર્ભર છે? ભોજન પર નિર્ભર છે, આહાર પર આરોગ્ય નિર્ભર છે. તેથી આહાર, અન્ન એ ઔષધિ છે. તો ઔષધિનો દેવતા કોણ? ભગવાન ધન્વંતરી છે. આપણે દિવાળી પહેલા જે ધનતેરસ ઉજવીએ છીએ એ કે ધનની પૂજા કરવાની તેરસ નથી, એ ધન્વંતરી ભગવાનની પૂજા કરવાનો દિવસ છે, આરોગ્ય ગ્રહણ કરવાનો દિવસ છે. આપણે ધનતેરસ એટલે ધનની પૂજા કરીએ, ધન ખરીદીએ ને સોનું ખરીદીએ એવું નથી. ધન્વંતરી ભગવાનની વિશેષ પ્રકારે પૂજા કરવી. આયુર્વેદિક ડોક્ટરો હોય ને એ બધા ધન્વંતરીને દિવસે ધન્વંતરી યજ્ઞ કરે, ધન્વંતરી ભગવાનની વિશેષ પ્રકારે પૂજા કરે. આપણી જેટલી ઔષધિ છે દરેક ઔષધિનો દેવતા ભગવાન ધન્વંતરી છે. તેથી અન્ન એ ઔષધિ છે, અન્ન એ આપણું જીવન છે. અને જે ભોજન કરીએ છીએ એ જ આપણે છીએ. આપણે કેવું ભોજન કરીએ? સાત્વિક ભોજન કરીએ છીએ, રાજસી ભોજન કરીએ છીએ કે તામસી ભોજન કરીએ છીએ?
જે ભોજન કરીએ એવી જ આપણી માનસિકતાઓ નિર્માણ થશે. તેથી આહારને બદલીએ તો વિચાર બદલે, વિચાર બદલે તો વાણી બદલે, વાણી બદલે તો વ્યવહાર બદલે, વ્યવહાર બદલે એટલે આપણી દુનિયા બદલી જાય. મૂળ તો ભોજન, મૂળ તો આહાર છે. તેથી જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ભગવાન ધન્વંતરીને પણ યાદ કરવા. ભગવાન ધન્વંતરી કોણ છે? સાક્ષાત ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ છે. એવા ભગવાન ધન્વંતરી છે. રોજ તેને પ્રણામ કરો, ભોજન કરતે સમય યાદ કરો. આપણા શાસ્ત્રોમાં બધું જ કહ્યું છે કેવી રીતે યાદ કરવા. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. ભગવાન વિષ્ણુ જેવા છે. સુદર્શન ચક્રને ધારણ કરનાર છે ભગવાન ધન્વંતરી. રોજ યાદ કરો. કોઈ દી આરોગ્ય આપણું ગડબડ નહીં થાય. આરોગ્ય આપણું ખરાબ થઈ જાય તો કેટલી તકલીફો થાય. આટલો મોટો તામઝામ ઊભો કર્યો ભગવાનની કથાનો. હવે જો એક વક્તા આરોગ્યમાં ધ્યાન ન રાખે, ખાવા પીવામાં ધ્યાન ન રાખે અને ઝપટ બોલાવી લે તો આપણે આ કથા સફળ થઈ શકે? મને શરદી થઈ જાય, મને તાવ આવી જાય, મને નાક બંધ થઈ જાય, ગળામાં ખરખરતા કરતું રહેવું પડે તો આપણે બોલવાની, પ્રવચન કરવાની મજા આવે? તો એના માટે શું કરવું પડે? તો કે આહાર એ જ આપણી ઔષધિ છે. તો જ્યારે પણ ભોજન કરો ત્યારે, અને બીજી વાત, એવું જ ભોજન કરવું જે ભોજન પર તુલસી પત્ર હોય, જે ભોજન ઠાકોરજીને ધરાવેલું ભોજન હોય એવું જ ભોજન કરવું. જે ભોજન ઉપર તુલસી પત્ર ન હોય એવું અપવિત્ર ભોજન ન કરવું. પવિત્ર ભોજન કરવાના આગ્રહી બને. આપણે શું ઋષિના સંતાન છે, એમાં આપણે તો શું યદુવંશી કહેવાય. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદને પાત્ર આપણે છીએ. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે. તો આપણો આહાર વિહાર કેવો હોવો જોઈએ? તુલસી પત્રનું ભોજન એટલે પવિત્ર ભોજન. ઠાકોરજીને અર્પણ કરેલું ભોજન એટલે પવિત્ર ભોજન. એ ભોજન નથી, એ પ્રસાદ છે. અને વાત કહું, આપણે કથાની વચ્ચે જે બપોરે ભોજન કરીએ છીએ એ પ્રસાદ નથી, એ મહાદેવના નામનો છે, મહાપ્રસાદ છે. કારણ કે મહાદેવને અર્પણ કરીએ પ્રસાદ નહીં, મહાદેવને અર્પણ કરીએ મહાપ્રસાદ બને છે. એ મહાપ્રસાદ છે. તેથી આજથી આપણે યાદ રાખવાનું છે કે ભોજન પ્રસાદ ઠાકોરને અર્પણ કરેલું, તુલસી પત્ર સાથે, અને ભગવાન ધન્વંતરીને યાદ કરી એ પહેલા માતા અન્નપૂર્ણાને યાદ કરવાના. ધન્વંતરીને કેવી રીતે યાદ કરવા? ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરે અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોકપતયે ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. શ્રી ઔષધ ચક્ર નારાયણ